હે ગાઈસ, વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ. કેમ છો? બસ મજામાં હશો ને? હું પણ મસ્ત મજામાં છું. અને અત્યારે દોસ્તો બહાર છું અને દેખો પછાડી ફૂલ વરસાદ આવી ગયો છે અને એટલા માટે રોકાઈ ગયો છું. અત્યારે આપણે જઈ રહ્યા છે પાવાગઢ, પણ પાવાગઢની ટ્રીપ મને લાગે છે કે કેન્સલ થશે એવું લાગે, કારણ કે અહીંયા આગળ ફૂલ વરસાદ પડી રહ્યો છે અને વરસાદના માહોલમાં જવું મુશ્કેલ છે. બાકી રેનકોટ બી હતો, પણ રેનકોટ રસ્તામાં મૂકી દીધો હતો અને હાલ અત્યારે શું બારિયા દેખો, બારિયા પાછળ ફૂલ વરસાદ છે, પણ લગભગ અત્યારે રહી ચૂક્યું છે. તો ફટાફટ નીકળી અને જ્યાં વરસાદ આવે ત્યાં રોકાઈ જવાનું એવું કરી છે. બાકી જોઈએ અહીંયા આગળ એક આવી જશે ભાઈબંધ, પણ લગભગ નહીં આવી રહ્યો લાગે. આવે તો અમે વેઇટ કરીએ, બાકીની તો ફટાફટ નીકળી જઈએ. ફટાફટ અત્યારે વાગ્યા છે લગભગ 10-11, એટલી વારમાં તો આપણે નીકળી જઈશું. લગભગ 3 વાગ્યા સુધીમાં તો પહોંચી જશું. ગાઈસ, ખાલી વરસાદ તો અહીંયા આગળ બારિયામાં જ પડ્યો છે. અહીંયા આગળ તો દેખો કોરું કટ છે, એક બી છાંટો વરસાદ નથી પડ્યો. તો ગાઈસ, તો ગાડી રસ્તામાં પંચર થઈ ચૂકી છે. દેખો પછાડી લગાડી દીધી છે પંચર સ્ટેશને. તો વરસાદના ચક્કરમાં અમે ફાસ આવતા હતા અને ગાડી પંચર થઈ ચૂકી. તો હવે શું કરીએ? તો ચલો પંચર બનાવીએ ને પછી પાછા પંચર બનાવી નીકળશું. તો અહીંયા આગળ પંચર લાગી છે. દેખો મોટો ફગદો પડી ગયો છે, જોરથી હવા નીકળે છે. તો ભાઈ જોડે પંચર બનાવડાવીએ. ભાઈ ફાઇનલી પંચર બનાવી રહ્યા છે ભાઈ, અને આગળ પંચર બનાવી અને પછી પાછા નીકળીશું આપણે. તો આપણું ટાયર ટ્યુબલેસ છે એટલે ડાયરેક્ટ કામ થઈ જશે. ડાયરેક્ટ ખોળો ખોખો અને રબર કારો એટલે પંચર બની જશે. તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વડા તલાવ અત્યારે, અને સામે દેખાઈ રહ્યું છે પાવાગઢ હિલ, અને એની સામે છે આ છે કબૂતરખાનું, અને બીજું છે જે આ એ છે શું છે એ મને નહીં ખબર. બાકી બસવાળો બહુ બધી ફાસ્ટમાં આવતો હતો, પણ આપણે સાઈડમાં ગાડી ફટાફટ કાઢી લીધી. બાકી વાદળોથી એકદમ ઘેરાયેલો હોય એવું પાવાગઢ લાગી રહ્યો છે, કારણ કે હવે ઉપર જશું ત્યારે ખબર પડશે કે ઉપર વરસાદ છે કે નહીં. બાકી અત્યારે અહીંથી એવું લાગી રહ્યું છે કે ફૂલ વરસાદ હશે ઉપર પાવાગઢની અંદર. એકદમ વાદળોથી ઘેરાયેલો છે ને, તો એવું લાગે છે. છેકથી વરસાદ આપણને નડ્યો નથી. સો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પાવાગઢ. બસ ખાલી અહીંથી એન્ટ્રી મારીએ એટલે સીધું પાવાગઢ હિલ પર. મતલબ કે સામે દેખી શકો છો માતાજીના જે ગેટ છે ત્યાં આગળ પહોંચી જ ગયા છે આપણે. એટલે હવે ફટાફટ ઉપર ચડી જવાનું છે, અને વરસાદ છેકથી નથી નડ્યો અને હવે પણ નહીં નડે એવું મને લાગી રહ્યું છે. બાકી વ્યૂની મજા માણો, એક નંબર લાગે ને કંઈક વ્યૂ. રોકીએ નહીં તો પછી જવા દઈએ. તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પાવાગઢ, અને પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. અને પાર્કિંગમાં ગાડી મૂક્યા પછી આપણે 50 રૂપિયાની પહોંચ લઈને નીકળી ગયા છે ઉપર ચડવા માટે. ઉડ્ડન ખટોલા તો અહીંયા આગળ બંધ છે, એટલે અત્યારે ઉડ્ડન ખટોલાનું બેસીને જવાનું તો મુશ્કેલ છે, એટલે આપણે ચડવું પડશે બિલકુલ ચાલતા. તો ચલો પગદંડી કરીએ અને મજા કરીએ, અને બ્રેક લગાડતા પહોંચી જઈએ છેક ઉપર. મતલબ કેટલી બ્રેક લાગે છે એ તો નહીં ખબર, પણ બ્રેક લગાડતા પહોંચી જઈએ. મેં રીલ જોઈ હતી ત્યારે એવું લાગ્યું હતું મને કે ઉપરથી બહુ બધો પાણીનો વહાવ આવે છે, પણ અહીંયા આગળ કશું જ નથી આજના માટે. તો ગાઈસ વચ્ચે કમ્પ્લીટલી આવી ગયા છે. દેખો અને થાકી ગયા છે. મતલબ આ પહેલો સ્ટે છે, જે 1 સ્ટે લીધો છે. બાકી અહીંથી હવે જશું વચ્ચે 2-3 સ્ટે લઈશું, પછી ડાયરેક્ટ ફાઇનલી પહોંચી જશું છેક ઉપર. દેખો પછાડી બાકી અહીં દેખી શકો છો ઉપર એટલી બધી ધુમ્મસ ચાલે છે ને. અહીંયા આગળ દેખો ધુમ્મસ થઈ રહી છે, એટલે ઉપર વરસાદ ફૂલ હશે એવું લાગે છે. બાકી ઉપર જઈએ ત્યારે જ ખબર પડશે. બાકી તો જ બહુ મસ્ત પડે છે અહીંયા આગળ. દેખો છે ને મજાનો. ખાસ તો
ખાલી મને દેખાય છે, બાકી તમને કદાચ કેમેરામાં નહીં દેખાતો હોય. બાકી ઉપર અત્યારે હજુ અહીં એવી હાલત છે તો ઉપર શું હાલત હશે. સો ગાઈસ ફાઇનલી દેખો આવી ગયા છે બળતા રગડતા. આ જે લિફ્ટનું છે લાગે, બાકી અહીંયા આગળ દેખો વાતાવરણ અત્યારે ખુલી ચૂક્યું છે અને થોડી વારમાં હમણાં વાદળ આવી જશે. દેખો સો ગાઈસ ખાલી એક જ સેકન્ડની અંદર દેખો આગળ બિલકુલ ધુમ્મસ થઈ ગયું છે અને આગળ દેખાતું હતું ને મંદિર, એ મંદિર બિલકુલ દેખાવાનું બંધ થઈ ચૂક્યું છે. દેખો બિલકુલ નથી, બિલકુલ આમ એકદમ ધુમ્મસ થઈ ગયો ને ફૂલ બિલકુલ દેખાતું નહીં. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે મંદિર પર. હવે અહીંથી ચડવાનું છે થોડું, એ અહીંથી ઉપર ચડવાનું છે પણ ઉપર બી એટલો બધો ધુમ્મસ છે ને કે બહુ બધો. તો ફર્સ્ટ ગેટ આવી ગયો છે, આની પછી સેકન્ડ ગેટ અને થર્ડ ગેટમાં સીધા મંદિરમાં. ગાઈસ ચોરો દેખો વાહ કેટલું મસ્ત. તો ગાઈસ અહીંયા આગળ દેખો એકદમ ધુમ્મસ અને ફાઇનલ ગેટ આવી ચૂક્યો છે. બસ અહીંથી પછી થોડું ચડીને મંદિરની અંદર આવી જવાનું. પણ અમે કેવા છે ને કે દેખો એક નંબર વ્યૂ કારણ કે આ સૂર્ય અમને દેખવા મળ્યો, બાકી ઉપર ફૂલ વરસાદ હતો પણ દેખો અત્યારે બિલકુલ મસ્ત. ફાઇનલી ગાઈસ તો ગાઈસ આગળ શૂઝ કાઢવાના છે. આગળ એક નવું મંદિર બની રહ્યું છે દેખો, ધુમ્મસના કારણે કંઈ દેખાતું નથી, બાકી આગળનો નજારો દેખો એક નંબર. અત્યારે પગમાં એટલું ઠંડુ લાગે, બૂટ કાઢ્યા તો એટલું ઠંડુ લાગે છે ને કે બહુ બધું ઠંડુ લાગ્યા છે. અને અંદર પગ મૂકી દીધો હોય ને એવું લાગે. પવન કેટલો બધો. સો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે મંદિર પર. એટલી બધી 18 મહેનત કરી અને ચડીને ફાઇનલી પહોંચી ગયા છે. તો એ એકદમ મસ્ત મજાનો નજારો છે, એકદમ ઠંડક અને ધુમ્મસ અને મસ્ત મજાનો વ્યૂ છે દેખો. બાકી ચલો અંદર મંદિરની અંદર કરીએ દર્શન અને એ કરીએ. જ્યારે ફાઇનલી ચડીએ ત્યારે બાજુમાં જ એક મંદિર છે, તો બસ પહેલાં આ માતાજીના દર્શન કરીએ પછી અંદરવાળી માતાજીના દર્શન કરીશું. બાકી અહીંયા આગળ શેરું છે દેખો, અંબામાનું વાહન એટલે શેરું. તો દોસ્તો ફાઇનલી માતાજીના તો દર્શન થઈ ચૂક્યા છે અને ઉપર વરસાદના કારણે એટલી બધી પબ્લિક નથી ને 2-3 દિવસથી રીલો એટલી બધી આવતી હતી ને એ રીલો દેખીને કોઈ પબ્લિક જ નથી. તો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને મસ્ત વ્યૂ છે. તો ગાઈસ અત્યારે પ્રસાદ લઈ લીધી છે આપણે મંદિરમાંથી, 4 પેકેટ લીધા. એક ઘરે આપવાનું છે, એક ફ્રેન્ડ કંઈ આપવાનું છે અને એક બીજે એમ કરીને ટોટલ 4 પૂરા થઈ જશે. હવે ચડીએ છીએ નીચે, કે અત્યારે વાગી ચૂક્યા છે 6, એટલે અમને ઘરે જતાં 8-9 વાગી જશે, તો 10 પણ વાગી જશે કદાચ. એટલે ફટાફટ નીકળી હવે. બાકી તમે દર્શન કર્યા છે ને મંદિરના, અને મેં પ્રસાદી લઈ લીધું છે ને, તમારે ખાઈ હોય ને તો આવી તો પારા.
દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છે નીચે, પછાડી દેખી શકો છો, અને ઉપર વાગ્યા હતા 6 અને નીચે ઉતરતા વાગી છે 7, 8, 8:30 વાગ્યા છે. એટલે ફટાફટ નીકળવું પડશે ઘરે જવા માટે. તો વિડીયોને પણ કરી દઈએ અહીં આગળ એન્ડ. મળીએ છે જલ્દી નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. તબ તક કે લીએ બાય. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર.